નમસ્કાર મિત્રો, પ્રણામ. ફરીથી સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અમારી ચેનલમાં. મિત્રો, તમે જાણો જ છો કે હવે થોડા દિવસ પછી ગણેશ ઉત્સવ અને ગણેશ ચતુર્થી આવી રહી છે. તો મિત્રો, આ ગણેશ ઉત્સવમાં અને ગણેશ ચતુર્થીમાં ગણપતિની મૂર્તિ કઈ રીતે મૂકવી તે વિશે આપણે વિસ્તારથી વાત કરીશું. વાત કરતા પહેલાં એક વિનંતી કરીશ કે જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ બોક્સમાં ઓમ ગણેશાય નમઃ જરૂરથી લખી દેજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ કે ભગવાન ગણેશની મૂર્તિ લાવવાના કયા કયા નિયમો છે અને ગણેશની મૂર્તિ લાવતી વખતે કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે. ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ગણેશજીને રાખવાની સાચી દિશા વાસ્તુ અનુસાર નક્કી થાય છે. ગણપતિજીની મૂર્તિ ઘરે લાવતી વખતે ભૂલ ન કરવી જોઈએ, કારણ કે અયોગ્ય મૂર્તિ રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે અને વાસ્તુ અનુસાર જો તમે ઘરમાં અપાર સકારાત્મકતા લાવવા માંગતા હોવ અને તેમાં રહેતા લોકોના ભાગ્યને જાગૃત કરવા માંગતા હોવ તો ગણપતિજીની મૂર્તિ ઘરમાં રાખવી ખૂબ જ ફાયદાકારક છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર શ્રી ગણેશને સુખ અને આનંદનું પ્રતીક માનવામાં આવે છે. આ સાથે તેમને વિઘ્નોનો નાશ કરનાર માનવામાં આવે છે. આ કારણથી વાસ્તુ અનુસાર ગણેશજીની તસવીર અથવા મૂર્તિને મુખ્ય દરવાજાની પાસે રાખવી શુભ માનવામાં આવે છે, જેથી ખરાબ ઉર્જા ઘરની અંદર પ્રવેશ ન કરી શકે. પરંતુ ગણેશજીને રાખવાની સાચી દિશા વાસ્તુ અનુસાર નક્કી થાય છે. ગણપતિજીની મૂર્તિ ઘરે લાવતી વખતે ભૂલ ન કરવી જોઈએ, કારણ કે અયોગ્ય મૂર્તિ રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. તો ચાલો મિત્રો, જાણી લઈએ કે મૂર્તિ ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મુદ્રા. ઘરમાં ગણેશજીની મૂર્તિ લાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તે બેસવાની કે લેટવાની મુદ્રામાં હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર લલિતાસનમાં બેઠેલા ગણેશનું ચિત્ર અથવા મૂર્તિ શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તે શાંત અને શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ સિવાય જો તમે ઈચ્છો તો ગણેશજીનું ચિત્ર અથવા મૂર્તિને લેટેલી સ્થિતિમાં લાવી શકો છો. આવી મૂર્તિને ભાગ્યશાળી માનવામાં આવે છે, કારણ કે ગણેશજીની આવી મુદ્રા વિલાસિતા, આરામ અને સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે. નંબર 1. સૂંઢની દિશા. ગણપતિજીની મૂર્તિ કે તસવીર ઘરમાં લાવતી વખતે ધ્યાનમાં રાખો કે ગણેશજીની સૂંઢ કઈ દિશામાં છે. વાસ્તુ અનુસાર ગણેશજીની મૂર્તિની સૂંઢ ડાબી તરફ ઝૂકેલી હોવી જોઈએ, કારણ કે તે સફળતા અને સકારાત્મકતા દર્શાવે છે. નંબર 2. મોદક અને ઉંદર. ગણપતિજીની મૂર્તિ ઘરે લાવતા હો તો મોદક અને ઉંદર હોવા જ જોઈએ, કારણ કે મોદક એ ગણપતિજીનો સૌથી પ્રિય ભોગ માનવામાં આવે છે અને જ્યારે ઉંદર તેમનું વાહન છે. વાસ્તુ અનુસાર ઉંદરને ભૌતિક ઈચ્છા અને આપણા મનનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને અમારી ચેનલ પર તમે નવા મહેમાન આવ્યા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં ઓમ ગણેશાય નમઃ જરૂરથી લખી દેજો. ધન્યવાદ.